કીટો ડાયટ ને લો કાર્બ ડાયટ ને ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ રિજાઇમ ને આ ને તે ને રાઈટ. આપણે તમે શરૂઆતમાં કીધું કે ભાઈ દરેકનું શરીરનું મેટાબોલિઝમ ડિફરન્ટ છે, દરેક માણસનું મેકઅપ ડિફરન્ટ છે. તો શું આ પેલું વન સાઇઝ ફિટ્સ ઓલ આ બધા ડાયટ લોકોએ બધું જોઈ જઈને ફોલો કરવા માંડવા? ખરેખર આ ડાયટ ઇફેક્ટિવ છે? અને ચલો ઇફેક્ટિવનેસને પણ બાજુમાં મૂકીએ તો શું આવા બધા ડાયટ કરવાથી શરીરને કોઈ નુકસાન ન થાય? આ લોકો ગાંડાની જેમ બધું જોઈને ફોલો કરે છે. શું તમારું એના વિશે કેવું છે? રાઈટ. તો સૌથી પહેલાં આપણે એ સમજવાની જરૂરી છે કે ક્રેશ ડાયટ ક્યારે બી ના કરવો જોઈએ. તમે ક્રેશ ડાયટ કરશો તો ઇનિશિયલી તમારે વેઇટ લોસ થશે, પણ એના પછી તમારા બોડીના જે હંગરના હોર્મોન્સ હશે એ લોકોના જે માત્રા હતા એ પહેલાં કરતાં બી વધારે વધી જશે. એટલે તમારું વજન જ્યાં હતું પહેલાં ઓછું થશે ને પછી જેવું તમે ખાવાનું ચાલુ કરશો જ્યાં હતું એના કરતાં બી વધારે એન્ડઅપ થઈ જશે. એટલે ક્યારે બી તમે ડાયટ સ્ટાર્ટ કરો તો સસ્ટેનેબલ અને તમારું જે રૂટીન ડાયટ હોય એને સ્લોલી ધીરે ધીરે થોડું કટ ડાઉન કરીને ચેન્જ કરતા રહો. હવે આપણે સ્પેસિફિક ડાયટ્સ વિશે વાત કરીએ તો કીટો ડાયટ, પેલિયો ડાયટ, ઘણા બધા ફલાણા ઢેકણા, ઘણા બધા ડાયટ્સ આવતા હોય છે. પણ કોઈ બી ડાયટનો પોતે અલગથી ફાયદો બતાવવામાં આવ્યો નથી. જે બી બધા ડાયટનો ફાયદો હોય છે એ એના કારણે હોય છે કારણ કે એ તમારું દિવસનું કેલરીનું ઇન્ટેક રિડ્યુસ કરે છે. એ તમે કેલરીનું ઇન્ટેક રિડ્યુસ કરશો તો તમારો ડાયટ ના કારણે વેઇટ લોસ થવાનો જ છે. હવે એ તમે કોઈ બી રીતનાનો ડાયટ પિકઅપ કરી દો, તમને જે બી માન્યતા હોય એ કરી દો કે તમારું ઇવન જે રૂટીન જે ખાવાનું ખાતા હો એમાંથી બી 30% ઓછું કરી દો, વેઇટ લોસ કોઈ બી રીતે થવાનો છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જે બી ડાયટ ફોલો કરો એ તમે આખી લાઈફ ફોલો કરી શકો એવો પ્લાન આઉટ કરો. કારણ કે આ કોઈ એન્ડ ગોલ નથી, કોઈ રેસ નથી કે તમે એક વખત તમારા જે બી બોડી વેઇટે તમારે પહોંચવું છે ત્યાં પહોંચી ગયા એટલે ત્યાં તમારી વસ્તુ બધી ખતમ થઈ જાય છે. તમારે એ જ ડાયટ આખી લાઈફ સુધી લેતા રહેવાનું છે તો જ તમારું જે વેઇટ છે એ હેલ્ધી લેવલે મેન્ટેન રહેશે.